હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે જોઈશું ચેપ્ટર 5ની અંદરના એક્ઝામ્પલ્સ. ઓકે, તો ફટાફટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. એક રકમ આપણે લખેલી છે બોર્ડ પર, જે છે કોયડા નંબર 5.4, આઈ થિંક 5.4 છે. ઓકે, તો બુકનો કોયડા નંબર 5.4 છે. જોઈ લો ફટાફટ. નિયોન અને ડાયઓક્સિજનનો મતલબ થાય O2. ઓકે, એનું મિશ્રણ છે એક નળાકારમાં ભરી દીધું છે મિશ્રણ. ઓકે, 70.6 ગ્રામ ઓક્સિજન છે અને 167.5 ગ્રામ નિયોન છે. એટલે કે બંને વાયુઓનું વજન આપણને આપી દીધું છે. અને જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ કેટલું હોય? 25 બાર હોય. મિશ્રણનું દબાણ આપ્યું છે. મિશ્રણનું દબાણ એટલે શું થાય? ટોટલ દબાણ. બંને વાયુઓનું ટોટલ દબાણ કેટલું આપ્યું છે? 25 બાર. ઓકે, તો નિયોન અને ઓક્સિજનના આંશિક દબાણ શોધવાના છે. તો આવા બધા શબ્દ, આવા આંશિક દબાણને બધું તો આપણને શું યાદ આવે? ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ યાદ આવે. અને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આપણને શું કહે છે? પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ મિશ્ર કરેલા વાયુઓના આંશિક દબાણનો સરવાળો. ઓકે, તો જે અહીંયા પી ટોટલ 25 બાર આપ્યું છે એ એકચ્યુઅલમાં શું છે? આ વાયુનું આંશિક દબાણ અને આ વાયુના આંશિક દબાણનો સરવાળો છે. ઓકે, તો 25 આપણને આપ્યું છે અને શોધવાનું છે આ વસ્તુ અને આ વસ્તુ આંશિક દબાણ. ઓકે, તો બેમાંથી એક વેલ્યુ આપી હોય તો બીજી મળે, પણ બંને આપીને બંને શોધવાની વાત કરી છે. તો એના માટે ક્યાં જઈશું આપણે? એના માટે જઈશું આપણે મોલ અંશનો કોન્સેપ્ટ ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં છેલ્લો જે ટોપિક હતો, એટલે કે છેલ્લું જે આપણે સૂત્ર તારવ્યું હતું, જે શું હતું? મોલ અંશવાળું સૂત્ર હતું. જે શું હતું? તો પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 એટલે કે એક નંબરના વાયુનું આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ P ટોટલ ઇન્ટુ X1, જે X1 શું છે? મોલ અંશ છે. ઓકે, તો એ રીતે આપણે આનું આંશિક દબાણ શોધી શકીએ. ઓકે, PNE શોધવું હોય તો શું શોધવા પડે? નિયોનના મોલ અંશ. PO2 શોધવું હોય તો આપણે શું શોધવા પડે? O2 ના મોલ અંશ. તો આપણને મોલ અંશ મળી જાય તો આપણને એનું આંશિક દબાણ મળી જાય. તો મોલ અંશ કોને કહેવાય એ આપણે સાઈડમાં લખી દઈએ. તો મોલ અંશ X બરાબર શું થાય? તો જે ઘટકના મોલ શોધવાના હોય, દાખલા તરીકે 1 ના શોધવા હોય તો એના મોલ ભાગ્યા કુલ મોલ. ઓકે, એ સૂત્ર લગાવીશું. તો આપણે શું શોધવું પડશે? પહેલાં મોલ શોધી નાખીએ. તો જુઓ, નિયોનનું વજન છે જેને આપણે સ્મોલ m લખી દઈએ. ઓક્સિજનનું વજન છે જેને આપણે સ્મોલ m લખી દઈએ. બંનેનો અણુભાર, નિયોનનો અણુભાર કેટલો થાય? 10 ઇલેક્ટ્રોન 10 પ્રોટોન 10 ન્યુટ્રોન, એટલે કેટલો થાય? 20 ગ્રામ પ્રતિ મોલ. તો સેમ ઓક્સિજનનો અણુભાર કેટલો થાય? 32 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો મોલ શોધવા હોય તો મોલ સ્મોલ n બરાબર કેટલા આવશે? તો આનું વજન ભાગ્યા અણુભાર એટલે કે 167.5 ભાગ્યા 20, એટલે આપણને મળી જશે આના મોલ. એ જ રીતે NO2 બરાબર કેટલા આવશે? એનું વજન કેટલું છે? 70.6 અને ભાગ્યા 32. તો જોઈ લઈએ આપણે કેટલો જવાબ આવે છે એ. ઓકે, તો નિયોનના મોલની સંખ્યા આવે છે 8.375. નિયોનના મોલની સંખ્યા આવી 8.375, જ્યારે ઓક્સિજનના મોલની સંખ્યા આવે છે 2.21. બરાબર. હવે શું શોધીએ આપણે? મોલ અંશ. તો X નિયોન કેટલા થશે? તો નિયોનના મોલ ભાગ્યા કુલ મોલ. ઓકે, નિયોનના મોલ કેટલા છે? 8.375 ભાગ્યા કુલ મોલ કેટલા છે? તો આ બંનેનો સરવાળો કરી દઈએ. ઓકે, તો 8.375 વત્તા 2.21, તો આપણને શું મળી જાય? નિયોનના મોલ અંશ મળી જાય. જે કેટલા આવશે? તો નિયોનના મોલ અંશ આવશે 0.79. બરાબર. હવે મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો આપણે ઓક્સિજનના મોલ અંશ શોધવા હોય XO2 તો કેટલા થાય? 1 માઇનસ 0.79, એટલે જવાબ કેટલો આવશે? 0.21. તો આપણે બંનેના મોલ અંશ શોધી નાખ્યા તો આપણે આંશિક દબાણ મળી જાય. બિલકુલ મળી જાય. કયા સૂત્રથી? આ સૂત્રથી. ઓકે, તો P આંશિક દબાણ નિયોનનું બરાબર P ટોટલ ઇન્ટુ X નિયોન થાય. ઓકે, P ટોટલ કેટલા છે? 25 ગુણ્યા કરો 0.79. ઓકે,
સેમ વસ્તુ આંશિક દબાણ O2 નું શોધવું હોય તો P ટોટલ ઇન્ટુ X2 કરવા પડશે, એટલે કે મોલ અંશ વડે ગુણવાના. તો 25 ઇન્ટુ 0.21 કરો તો અહીંયા આન્સર આવી જશે. તો આન્સર કેટલો આવે છે? નિયોનનું આંશિક દબાણ આવે છે 19.75 બાર. ઓકે, જ્યારે ડાયઓક્સિજનનું આંશિક દબાણ આવશે 5.25 બાર. ચલો ખ્યાલ આવી ગયો. તો એક મિશ્રણ આપી દીધું હતું અને એમાં દરેક વાયુનું વજન આપી દીધું હતું અને કુલ દબાણ આપી દીધું. ઓકે, તો આપણે શું શોધી? પહેલાં મોલ અંશ શોધી નાખીએ તો આપણને આંશિક દબાણ મળી જાય. અને મોલ અંશ કઈ રીતે શોધાય? મોલ પરથી. મોલ ભાગ્યા કુલ મોલ એટલે મોલ અંશ મળી જશે. ઓકે, અને પછી એની સાથે ગુણી દેવાનું. ખ્યાલ આવી ગયો. તો આમાંથી કોઈ પણ વસ્તુ ગાયબ હોય, બરાબર, આપણે શોધી શકીએ. કોન્સેપ્ટ આવડવો જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ફટાફટ નોટ ડાઉન કરો, સ્ક્રીનશોટ લઈ લો. નોટ ડાઉન કરવું એ વધારે યુઝફુલ છે, બરાબર, સ્ક્રીનશોટ કરતાં. સાથે સાથે લખતા જશો તો તમારી ફિલિંગ એમાં એડ થતી જશે. ઓકે, સ્ક્રીનશોટ પછી તમે ભૂલી જશો. લખો. તો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. કોયડા નંબર 5.1 જોઈશું, બરાબર. પહેલાં આપણે 4 લઈ લીધો કારણ કે એની રકમ ઓલરેડી લખેલી હતી. તો 5.1 જોઈએ. તો જુઓ એની રકમ શું કહે છે? એક ફુગ્ગો છે એટલે કે બલૂન છે, એમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભર્યો છે. ઓકે, તો એક ફુગ્ગો છે એમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરેલો છે. ઓકે, જો 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય જેમ છે. જો 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે. ઓકે, જો 1 બાર દબાણે વાયુ 22.7 લીટર કદ ધરાવે છે. જો 1 બાર દબાણે વાયુ 22.7 લીટર કદ ધરાવે છે તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાય? તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાય? ટાઈમ બચી જાય એટલા માટે આપણે ફટાફટ લખીએ છીએ, બરાબર. અક્ષર ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ શું છે? કોન્સેપ્ટ, બરાબર. હું અહીંયા મારા અક્ષર બતાવવા નહીં આવ્યો. ઓકે, તો ચલો ફટાફટ જોઈએ આપણે આ વસ્તુ. ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ ઓરડાના તાપમાને ભરેલું છે, એટલે કે ઓરડાના તાપમાન કેવું છે? ફિક્સ છે. ખ્યાલ આવ્યો? પહેલું સેન્ટેન્સ શું કહેવામાં આવે છે? તાપમાન ફિક્સ છે એટલે કે નિયત છે. જો 0.2 બાર દબાણ વધે તો ફુગ્ગો ફાટી જાય, બરાબર. 0.2 બાર દબાણ વધે તો ફુગ્ગો ફાટી જાય. 1 બાર દબાણે વાયુ 22.7 લીટર કદ ધરાવે છે. તો આને આપણે કન્ડિશન 1 કહી દઈએ. ઓકે, કન્ડિશન 1 કહી દઈએ. શું આપ્યું છે? 1 બાર દબાણ. તો P1 બરાબર 1 બાર છે. ઓકે, કદ કેટલું આપ્યું છે? V1 બરાબર 22.7 લીટર. ઓકે, P2 બરાબર કેટલા છે? તો 0.2 બાર વધે ત્યારે ફુગ્ગો ફૂટી જાય છે, એટલે 0.2 બાર દબાણ વધે તો ફાટી જાય. તો આપણે શું, કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાય? ઓકે, તો આપણે શું શોધી શકીશું? કેટલા કદે ફુગ્ગો ફાટી જશે એ શોધી નાખીશું. ઓકે, તો જુઓ 0.2 બાર દબાણે ફુગ્ગો શું થાય? ફાટી જાય. તો એનો મતલબ શું થયો? અહીંયા જે કદ આવશે એ કેવું આવશે? ત્યારે ફુગ્ગો કેવો થશે? ફૂટી જશે. ઓકે, તો આપણને શું કીધું? કેટલા વિસ્તાર સુધી ફૂલાઈ શકાય? તો જ્યાં ફાટી જાય એનાથી થોડુંક ઓછું કદ, ફાટી જાય એનાથી થોડુંક ઓછું કદ, ત્યાં સુધી એને ફૂલાઈ શકાય. તો અહીંયા જે જવાબ આવશે એનાથી 1 પોઈન્ટ ઓછા સુધી એને શું કરી શકાય? ફૂલાઈ શકાય. તો ચલો જોઈએ. તો આપણે V2 શોધી નાખીએ. P અને V ની વાત હોય, ટેમ્પરેચર ફિક્સ હોય તો કયો નિયમ આવે? બોયલનો નિયમ. બોયલનો નિયમ શું કહે છે? P ચાલે છે 1/V.
એટલે કે પીવી બરાબર કે, તો આના પરથી શું થાય? P1 V1 બરાબર P2 V2. ખબર પડી? હવામાંથી નહીં આવ્યું, આ રીતે આવે. તો અહીંયા લખીએ આપણે P1 V1 બરાબર P2 V2. વેલ્યુઝ બધી મૂકી દઈએ તો આપણને V2 નો જવાબ મળી જશે. ઓકે, વેલ્યુઝ જાતે મૂકવાની છે તમારે. તો V2 નો જવાબ મળી જશે 11.35 લીટર. એનો મતલબ શું થયો? 11.35 લીટરે ફુગ્ગો ફૂટી જશે. આટલું કદ થશે ત્યારે. મતલબ ક્યાં સુધી વિસ્તારી શકાય? તો 11.35 થી નીચેના કદ સુધી એને શું કરી શકાય? વિસ્તારી શકાય. એવો આપણો આન્સર આવશે. લઈ ગયો? ચલો, તો ફટાફટ લઈ લો, આનું લખી દો. પછી આપણે નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન. ઓરડા એટલે કે કોયડો 5.2. એમાં બે મહાસાગરની વાત છે, પેસિફિક અને હિન્દ મહાસાગર. બરાબર. અને એમાં આપણે શું કરવાનું છે? બલૂન ફૂલાવવાનું છે. એકવાર પેસિફિક મહાસાગરમાં જઈને ફૂલાવવાનો, પછી હિન્દ મહાસાગરમાં જઈને ફૂલાવવાનો. બલૂન ફૂલાવા જઈશું મહાસાગરમાં યાર. ચલો, કેવા કેવા ક્વેશ્ચન બનાવે. પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ 5.2. ઓકે, પેસિફિક મહાસાગરની વાત છે. એમાં તરતું જહાજ જ્યાં તાપમાન કેટલું છે? 23.4 ડિગ્રી સેલ્સિયસ છે. તો પેસિફિક મહાસાગરમાં તાપમાન આપ્યું છે 23.4 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ત્યાં એક બલૂન 2 લીટર વાયુથી ભરેલો છે. ઓકે, એક બલૂન છે, એ કેવો છે? 2 લીટર વાયુથી ભરેલો છે. ઓકે, હવે આ જહાજ જે હિન્દ મહાસાગરમાં પહોંચે છે ત્યાં તાપમાન કેટલું છે? 26.1 ડિગ્રી સેલ્સિયસ છે. તો હિન્દ મહાસાગરમાં પહોંચે છે ત્યાં તાપમાન કેટલું છે? 26.1 ડિગ્રી સેલ્સિયસ છે. તો ત્યાં એનું કદ કેટલું થશે? ત્યાં એનું કદ કેટલું થશે? કોનું? બલૂનનું. ચલો, તો પહેલો કેસ જે રહ્યો એ પેસિફિક મહાસાગરનો છે, બીજો કેસ હિન્દ મહાસાગરનો છે. ઓકે, તાપમાન આપ્યું છે, કદ આપ્યું છે. તાપમાન આપ્યું છે, કદ શોધવાનું છે. તો પહેલા ડેટા લખી દઈએ આપણે. તાપમાન T1 ઓકે કેટલું છે? 23.4 ડિગ્રી સેલ્સિયસ. એટલે કેટલા થાય? તો 23.4 આપણે 273 એડ કરી દઈએ તો કેટલા આવશે? 4 3 3 6 7 2 9 206.4 કેલ્વિન. ઓકે, કારણ શું? નિરપેક્ષ તાપમાન હોવું જોઈએ, એટલે કે કેલ્વિનમાં હોવું જોઈએ. હવે બીજું શું આપ્યું છે? કદ. તો V1 બરાબર છે 2 લીટર. એ જ રીતે હિન્દ મહાસાગરની વાર્તા જોઈએ તો એમાં T1 કેટલા છે? 26.1 ડિગ્રી સેલ્સિયસ. એને કેલ્વિનમાં કન્વર્ટ કરો તો 273 એડ કરવા પડે, એટલે કે 0.1 6 3 9 7 2 9 અને 299.1 કેલ્વિન જવાબ આવશે. ઓકે, અને એનું કદ આપણે V2 શોધવાનું છે. તો T અને V ની વાત હોય, બરાબર, તો કયો નિયમ આવશે? ચાર્લ્સનો નિયમ, જે શું કહે છે? V ચલે છે T. ઓકે, શું કહે છે? V ચલે છે T. ચલો, તો એના પરથી આપણને કયું સૂત્ર બનાવી શકાય? V1/T1 બરાબર V2/T2. કયું સૂત્ર બનાવી શકાય? V1/T1 બરાબર V2/T2. ઓકે, તો V1 કેટલા છે? 2 લીટર. ઓકે, T2 આ બાજુ ગુણી નાખીએ. T2 કેટલા છે? 299.1 અને ભાગ્યા T1 નીચે કેટલા છે? 296.4 બરાબર આપણને મળી જશે કદ V2. તો V2 નો આન્સર આવશે કેટલો? તો V2 નો આન્સર આવશે 2.08 લીટર. 0.18 લીટર. આ રીતે આન્સર આવશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હતી? તાપમાનને કેલ્વિનમાં કન્વર્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. કે બાકી ઇઝી વેલ્યુ છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. 5.3. કોયડા નંબર 5.3. કનેક્ટેડ રહેજો. લાસ્ટ બે ક્વેશ્ચન છે આપણે લેવાના છીએ જેઈ અને નીટના. બરાબર, તો ફટાફટ જુઓ. કોયડા નંબર 5.3 જેમાં શું છે?
ઓકે, તો 25 ડિગ્રી સેલ્સિયસ અને 760 mm પારાના દબાણે કે 25 ડિગ્રી સેલ્સિયસ 760 mm પારાનું દબાણ. પારો મતલબ શું થાય? Hg, મર્ક્યુરી, એટલે કે mmHg યુનિટ કહે છે. વાયુ 600 ml કદ ધરાવે છે. 600 ml કદ ધરાવે છે. જો વાયુનું કદ 640 ml, કદ કેટલું થાય? 640 ml, તાપમાન કેટલું થાય? 10 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું થશે? એટલે કે પી. દબાણ આપણે શોધવાના છે. ધ્યાનથી જોવા, એકદમ ઇઝી છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. પહેલી લાઈનમાં શરત 1 છે, બીજી લાઈનમાં શરત 2 છે. ઓકે, તાપમાન, દબાણ, કદ ત્રણે ત્રણની વેલ્યુ આપી દીધી છે. તો કેસ 1માં જોઈએ આપણે, તાપમાન કેટલું છે? 25 ડિગ્રી સેલ્સિયસ. એમાં 273 ઉમેરીશું તો જવાબ કેટલો આવશે? 298 કેલ્વિન. P1 દબાણ કેટલું છે? 760 mmHg. કદ કેટલું છે? V1 600 ml. ઓકે, કેસ બીજો સાઈડમાં લખવાનો હંમેશા. ઓકે, નીચે નહીં લખવાનું, ભૂલ ઓછી થાય આ રીતે લખશો તો. તો તાપમાન કેટલું છે? 10 ડિગ્રી સેલ્સિયસ, એટલે કેટલા થશે? 283 કેલ્વિન. ઓકે, કદ, દબાણ શું છે? P2 શોધવાનું છે અને કદ કેટલું છે? 640 ml. તો V2 બરાબર કેટલા છે? 640 ml. ઓકે, ત્રણે ત્રણ વેલ્યુ આપી હોય તો કયું સૂત્ર યાદ આવે? PV બરાબર nRT. ઓકે, મોલ અને આ બંને R બંને શું છે? અચળ છે. એનો મતલબ શું થઈ ગયો? PV/T બરાબર શું થાય? K થઈ જાય. ઓકે, તો એનો મતલબ શું થઈ ગયું? બે કેસ હોય તો સૂત્ર શું બને? P1 V1/T1 બરાબર P2 V2/T2 બને. તો એ સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરી શકીએ? બિલકુલ કરી શકીએ. બરાબર P2 V2/T2. ક્લિયર? વેલ્યુઝ મૂકી દેશો, બધી જ વેલ્યુઝ છે, ખાલી P2ની વેલ્યુ નથી. તો P2ની વેલ્યુઝને ત્યારે તમે કરતા બનાવશો ત્યારે તમારો આન્સર આવશે P2 બરાબર, વેલ્યુઝ મૂકીને લખજો, 676.6 mmHg. ક્લિયર? નોટ ડાઉન કરો, આપણે થોડીક આમાં સહી લગાવી દઈએ. આછું દેખાઈ રહ્યું છે તો સહી લગાવી દઈએ આમાં. અને હવે આપણે જોઈશું બે સવાલ, બહુ મસ્ત છે. એક છે જેઈનો અને એક છે નીટનો સવાલ. હા, તો બધા પપ્પુ જેવા ક્વેશ્ચન હતા, એકદમ ઇઝી હતા. સહી લગાવી દઈએ એટલે તમને ક્લિયર જોઈ શકો. તમને તકલીફ ના પડવી જોઈએ ભાઈ, બરાબર છે? ચલો, થઈ ગયું. ઓકે, તો બે સવાલ જોઈએ, બહુ મસ્ત સવાલ છે. ઓકે, મજા આવશે, આ બધું તમને પપ્પુ જેવું લાગશે. આપણે જોઈએ મસ્ત સવાલ. એક અજ્ઞાત ગેસ છે. અજ્ઞાત એટલે શું? આપણે જેને ઓળખતા નથી, એ અનનોન. બરાબર, અનનોન માણસની રિક્વેસ્ટ આવે ને એ રીતે. ચલો, તો એક અજ્ઞાત ગેસ છે, બરાબર, જેનું વજન આપણને આપી દીધું છે કેટલું? 12 ગ્રામ, અને એનો અણુભાર પણ આપી દીધો છે 12 ગ્રામ. તો ચલો જોઈએ. ક્વેશ્ચન છે જેઈ અને નીટના, જોઈશું આપણે ક્વેશ્ચન. ઓકે, એમાં પહેલો છે સવાલ, અજ્ઞાત વાયુ. ઓકે, અજ્ઞાત વાયુનું વજન અથવા દળ લઈ લો, 12 ગ્રામ છે
આણવીય દળ કેટલું છે? 120 ગ્રામ છે. ઓકે, ચલો એને આપણે શામાં રાખ્યો છે? એક કન્ટેનરમાં રાખ્યો છે, જેને નળાકારમાં ભરેલો છે, એટલે પીપળામાં ભરેલો છે કે વેસલમાં ભરેલો છે. કેટલા તાપમાને? નળાકારમાં એક વાતાવરણ દબાણે અને ખાસ ધ્યાન આપજો ટી ડિગ્રી સેલ્સિયસ તાપમાને ભરેલો છે. ઓકે, જો આપણે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારીએ તો જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે, હવે મજબૂત દાખલો હાથમાં આવ્યો છે, બરાબર, વધારવામાં આવે તો દબાણ 10% વધે છે. તો દબાણમાં 10%નો વધારો થાય છે. તો તાપમાન ટી શોધો. ચલો સમજીએ દાખલો શું છે. અજ્ઞાત વાયુ છે જેને આપણે ઓળખતા નથી, વજન અને અણુભાર આપી દીધો છે. ઓકે, જેને નળાકારમાં તો આપણે પહેલાં લખી દઈએ. ચાલો ને ભાઈ, વજન એટલે કે સ્મોલ m બરાબર કેટલું છે? 12 ગ્રામ. ઓકે, આણવીય દળ એટલે કે કેપિટલ M કેટલો છે? 120 ગ્રામ. ઓકે, જેને નળાકારમાં એક વાતાવરણ દબાણે અને T ડિગ્રી સેલ્સિયસ તાપમાને ભરેલો છે. ઓકે, જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો પહેલી શરત આપણે આ બાજુ લખીએ, બીજી શરત આ બાજુ લખીએ. તો પહેલી શરત જો શું છે? આ તો બંને માટે કોમન છે, બરાબર, કારણ કે એક જ વાયુની વાત છે. તો જો એક વાતાવરણ દબાણ એટલે કે P1 બરાબર કેટલા છે? એક વાતાવરણ. ઓકે, T ડિગ્રી સેલ્સિયસ તાપમાને ભરેલો છે એટલે કે તાપમાન T1 કેટલું છે? T ડિગ્રી સેલ્સિયસ. ચલો આટલું રાખીએ. જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો દબાણમાં શું ફેરફાર થશે? તો દબાણ P2 કેટલો છે? 10% વધી જાય છે. શું થાય છે? 10%નો વધારો થાય છે. પહેલાં કેટલું હતું? 1 હતું. તો 1માં 10%નો વધારો, એનો મતલબ શું થાય? 1ના 10% કેટલા થાય? 0.1. તો આ શું થઈ ગયું? વધારો થઈ ગયો, બરાબર. તો P2 બરાબર કેટલા આવશે? 1 વત્તા 0.1, તો કેટલા આવશે? 1.1 વાતાવરણ, બરાબર. બાળકોની વસ્તુ છે પણ આપણે બતાવી દીધી. ચલો, તો P2 કેટલા હશે? 10%નો વધારો કરીએ તો 1.1 વાતાવરણ. ખ્યાલ આવી ગયો? સાઈડમાં નોટ ડાઉન કરજો. તો તાપમાન T આપણે શોધવાનું છે, પણ આગળ લખેલું હતું શું હતું? તાપમાન T 10 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો આ તાપમાન કેટલું આપ્યું છે? T2 બરાબર કેટલું થશે? 10 ડિગ્રી સેલ્સિયસ. તો આમાં 10 ડિગ્રી સેલ્સિયસ વધારી દો તો T ડિગ્રી સેલ્સિયસ વત્તા 10, ત્યારે દબાણ 10% વધે છે એટલે કે 1.1 વાતાવરણ થાય છે. તો આટલી વસ્તુ આપણી જોડે છે. ઓકે, તો આપણે શું કરીશું? તો આપણે સૂત્ર બનાવીશું PV બરાબર nRT આના માટે, PV બરાબર nRT આના માટે. ઓકે, તો આના માટે લખવું હોય તો શું આવશે? P1V. V તો કેવું આવશે? કોમન, કારણ કે નળાકાર કેવો છે? ફિક્સ છે, બરાબર. અને વાયુનું કદ એટલે શું થાય? નળાકારના કદ બરાબર. તો નળાકાર તો એનો જ રહેશે, તો કદ કેવું આવશે? ફિક્સ V. PV બરાબર nRT. ઓકે, તો N R અને T. R કેવું આવશે? કોન્સ્ટન્ટ. અને T1 અહીંયા આવશે. ઓકે, વેરી ગુડ. ચલો, તો હવે મોલ જે છે મોલ બદલાશે? મોલ પણ નહીં બદલાય. એક જ કોની વાત છે? એક જ વાયુની વાત છે. છતાં પણ આપણે જો મોલ શોધવા હોય તો શોધી શકીએ છીએ. ઓકે, કેવી રીતે? દળ ભાગ્યા આણવીય દળ કરશો તો મોલ મળી જશે. તો અહીંયા લખી દઈએ આપણે મોલ બરાબર 12 ભાગ્યા 120 એટલે કે 1 ભાગ્યા 10 એટલે કે 0.1 મોલ.
એન બરાબર કેટલા આવશે 0.1 મોલ, જે બંને માટે સેમ આવશે, લખવાની જરૂર છે નહીં. તો અહીંયા શું આવશે P2 V કોમન ઇઝ ઇક્વલ ટુ nRT2. ઓકે, હવે જુઓ ટી શું છે, નિરપેક્ષ તાપમાન છે, એટલે કે કેલ્વિનમાં છે. અહીંયા શામાં છે, સેલ્સિયસમાં. ચાલે ના ચાલે? તો આપણે શું કરીશું, ટી ડિગ્રી સેલ્સિયસ વત્તા શું કરવા પડે 273. તો હવે ડિગ્રી સેલ્સિયસ નીકાળી દો તો 273. ઓકે, એ જ રીતે અહીંયા શું આવશે ટી વત્તા 273. તો આ થઈ ગયું ટીટીનું વેલ્યુ. ખ્યાલ ગયો? એ વેલ્યુઝ અહીંયા મૂકી દઈએ. તો P1 કેટલા છે, એક વાતાવરણ ગુણ્યા V છે બરાબર N છે, R છે, અને T કેટલા છે, T વત્તા 273. ઓકે, એ જ રીતે આ બાજુ જુઓ તો P2 કેટલા છે, 1.1 વાતાવરણ ગુણ્યા V છે, N R અને T કેટલા છે, T વત્તા 10 વત્તા 273 એટલે કેટલા થશે 283 કેલ્વિન. ઓકે, હવે આને કહી દઈએ આપણે સમીકરણ 1 અને આને કહી દઈશું આપણે સમીકરણ 2. શોધવાનું શું છે, અગેન આપણે ટી શોધવાનું છે. ઓકે, તો જુઓ સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરીએ તો શું થશે, જુઓ વિચારો. 1 ભાગ્યા 2 કરી દઈએ, 1 ભાગ્યા 2 કરી દઈએ તો શું થશે, 1 વાતાવરણ ભાગ્યા 1.1 તો 1 ભાગ્યા 1.1 થાય. ઓકે, V ભાગ્યા V તો શું થાય, ઉડી જાય. ઓકે, તો 1 ભાગ્યા 1 જમણી બાજુ, N અને R શું થાય, ઉડી જાય. અહીંયા જો તમે 0.1 મૂક્યા હોત તો એ પણ શું થાત, ઉડી જાય. તો વધ્યું શું ઉપર, T વત્તા 273 ભાગ્યા T વત્તા 283. ઓકે, હવે શું કરવાનું છે, આના આ બાજુ ચોકડી ગુણાકાર કરી દો, આના આ બાજુ ચોકડી ગુણાકાર કરી દો. ઓકે, તો ટીનો આન્સર આવશે, કેલ્ક્યુલેશન કરશો તો ટીનો આન્સર આવે છે -173 ડિગ્રી સેલ્સિયસ. ટી બરાબર કેટલા આવે છે, -173 ડિગ્રી સેલ્સિયસ. ચલો, ખ્યાલ આવી ગયો? તો આ રીતે આનો આન્સર આવશે. ઓકે, કેલ્વિનમાં ના આવે, કેમ? તો ટી તો શામાં હતા, સેલ્સિયસમાં હતા. ઓકે, ટી ડિગ્રી સેલ્સિયસ હતું કે નહીં, તો ટી શામાં આવે, -173 ડિગ્રી સેલ્સિયસમાં આવશે. બરાબર, ઓપ્શન આપ્યા હશે 73 ડિગ્રી સેલ્સિયસ, +173 ડિગ્રી સેલ્સિયસ, -173 ડિગ્રી સેલ્સિયસ. તો આને શું કહેવાય, એક્ઝામ્પલ કહેવાય. બરાબર, હિન્દ મહાસાગરમાં બલૂન ફૂલાવાને એને એક્ઝામ્પલ ના કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ છે નીટ અને જેઈનું લેવલ. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આને આપણે જોઈશું એક્ઝામ્પલને. ફટાફટ નોટ ડાઉન કરો, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છીએ, એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, થઈ ગયું છે, વેરી ગુડ. જો એક્ઝામ્પલ ગણતી વખતે થોડી ઘણી હ્યુમન મિસ્ટેક થતી હોય તો એ સમજી લેવાની. કોઈ બિગ બ્લન્ડર હોય તો તમે કહી શકો. બાકી લાસ્ટમાં કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક હોય તો ઇટ્સ ઓકે, બરાબર, કરી દેવાનું. તમારે જે આન્સર થોડો ઘણો ચેન્જ આવતો હોય જોઈ લેવાનું. તો જુઓ નેક્સ્ટ સવાલ જોઈએ જેઈ નેટનો, જે છે ઇક્વલ માસ ઓફ હિલિયમ એન્ડ મિથેન, એટલે કે સરખા વજનનો સરખા દળનો હિલિયમ અને મિથેન એટલે કે CH4. બરાબર, હિલિયમ મિથેન લખવાનું નામ, નળાકારમાં ભરેલો છે. નળાકારની જગ્યાએ વેસલ લખ્યું હોય, કન્ટેનર લખ્યું હોય, બરાબર, નળાકારમાં ભરેલો છે. ઓકે, તો કુલ દબાણનો કેટલો અંશ હિલિયમ વાયુ ધરાવે છે. ઓકે, તો એક કન્ટેનર છે જેની અંદર હિલિયમ અને મિથેન ગેસ છે. ઓકે, હવે એની અંદર
હિલિયમનું ફ્રેક્શન કેટલું છે આપણે શોધવાનું છે. એનો મતલબ શું થાય ખબર છે? ફ્રેક્શનનો મતલબ મોલ અંશ, અંશનો મતલબ શું થાય? ફ્રેક્શન. ઓકે, અંશનો મતલબ શું થાય? ફ્રેક્શન. તો મોલ અંશ બરાબર શું થતા હતા? મોલ ભાગ્યા કુલ મોલ. ઓકે, મોલ ભાગ્યા કુલ મોલ, તો આપણે શું મળે? મોલ અંશ મળે. એ રીતે આપણે હિલિયમનો અંશ શોધવો હોય, ઓકે, શું શોધવું હોય? કુલ દબાણનો કેટલો અંશ હિલિયમ ધરાવે છે, એટલે કે હિલિયમના દબાણનો અંશ શોધવાનો છે. સમજો વસ્તુને. તો હિલિયમના દબાણનો અંશ શોધવો હોય તો એનો મતલબ શું થાય? PHE ભાગ્યા P ટોટલ આપણે શોધવાનું કહે છે. આ ઓકે, આને કહેવાય એનો અંશ. PHE ભાગ્યા P ટોટલ આપણે શોધવાનું છે. ઓકે, તો આવું આપણે દેખાય તો એનો મતલબ શું થયો? આ તો ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ છે અને એ શું કહેતો હતો? PHE ઇઝ ઇક્વલ ટુ P ટોટલ ઇન્ટુ XHE. ઓકે, છે આવું સૂત્ર? P1 ઇઝ ઇક્વલ ટુ P ટોટલ ઇન્ટુ X1, એટલે કે કુલ દબાણ ગુણ્યા મોલ અંશ. ઓકે, એનો મતલબ શું થયો? PHE ભાગ્યા P ટોટલ શોધવા માટે આપણે શું શોધવું પડશે? એના મૂલ અંશ શોધવા પડશે. ઓકે, તો આપણને શું મળી જશે? એનો અંશ મળી જશે. ક્લિયર? આ શું છે? હિલિયમના દબાણનો અંશ છે. બરાબર? કુલ દબાણમાંથી એનો અંશ છે. તો એના માટે આપણે મોલ અંશ શોધવો પડશે. તો મોલ અંશ કઈ રીતે શોધીશું? તો પહેલાં સરખા દળનો હિલિયમ અને મિથેન છે. તો આપણે શું જાણીએ છીએ હિલિયમ મિથેન વિશે? તો આ બાજુ હિલિયમ લખું છું, આ બાજુ મિથેન લખું છું. તો હિલિયમનું આણ્વીય દળ કેપિટલ M કેટલા થાય? 4 ગ્રામ પ્રતિ મોલ. બરાબર? યાદ રહેવું જોઈએ. 2 પ્રોટોન 2 ન્યુટ્રોન હોય. મિથેનનો કેટલો થાય? 12 ને 4 16 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, શું આવી ગયું? આણ્વીય દળ. આપણે શોધવાનું છે મોલ અંશ, અને મોલ અંશ બરાબર શું થશે? મોલ ભાગ્યા કુલ મોલ થાય. ઓકે, તો મોલ આપણે ધારવા પડશે. અહીંયા શું ધારવું પડશે? એટલે કે વજન આપણે ધારવું પડશે, ત્યારે આપણને મોલ મળશે. ઓકે, મોલ આપણે શોધવાના છે, NHE શોધવાના છે. ઓકે, NHE બરાબર શું થાય? સ્મોલ m ભાગ્યા કેપિટલ M થાય. દળ ભાગ્યા આણ્વીય દળ થાય. દળ આપણને આપ્યું નથી તો અહીંયા આપણે દળ x પણ ધારી લાવી શકીએ એક્ઝામ્પલ. બરાબર? પણ એ કેવો થશે? થોડોક લેન્થી થશે. આપણે કરવાનું છે સ્માર્ટ વર્ક. તો આપણે શું કરીશું? જુઓ, એવી વેલ્યુ ધારીએ કે જેથી આપણે જવાબ ઇઝીલી લાવી શકીએ. ઓકે, તો જે મોટી વેલ્યુ છે એ ધારી દો. ચલો, જેથી એને ભાગી શકાય એવી વેલ્યુ ધારી શકાય. 8 પણ ધારી શકો, 16 ધારી શકો, 4 ધારી શકો. આપણે ઇઝી રહે એટલા માટે ધારી દઈએ છીએ 16 ગ્રામ. બંનેનું વજન કેટલું છે? 16 ગ્રામ. શું કીધું તું? સરખા દળનો બંને વાયુ છે તો બંનેના જે પણ વજન ધારો એ કેવા ધારવાના? સરખા ધારવાના. 32 ધારો તો બંને 32. ઓકે, હવે મોલ મળી જશે NHE બરાબર. વજન કેટલું આવ્યું આપણું? 16 ભાગ્યા એનું દળ કેટલું? આણ્વીય દળ કેટલું છે? 4. તો જવાબ કેટલો આવશે? HE ના મોલ કેટલા આવશે? 4 મોલ. ઓકે, સેમ એ રીતે મોલ આપણે CH4 ના શોધવા હોય તો કેટલા આવશે? દળ ભાગ્યા આણ્વીય દળ, એટલે કે 16 ભાગ્યા 16 બરાબર 1 મોલ. થઈ ગયો 1 મોલ. શું કીધું છે? કુલ દબાણનો કેટલો અંશ HE ધરાવે છે? તો HE નો અંશ બરાબર શું થાય? તો HE નું દબાણ ભાગ્યા P ટોટલ દબાણ. આ તો એમને શોધવાનું કીધું છે. ઓકે, અને બરાબર શું થાય? XHE એટલે કે મોલ અંશ થાય. થાય ને? P1 બરાબર P ટોટલ ઇન્ટુ X1 એટલે કે XHE. તો મોલ અંશ બરાબર શું થશે? HE ના મોલ ભાગ્યા કુલ મોલ. તો HE ના મોલ કેટલા છે? જોઈ લો કેટલા છે? 4 ભાગ્યા કુલ મોલ કેટલા છે? 4 વત્તા 1 એટલે કે 5. 4 ભાગ્યા 5. તો આ જે જવાબ આવ્યો એ શું આવી ગયો? એનો અંશ આવી ગયો, દબાણનો અંશ એટલે કે ફ્રેક્શન આવી ગયો. આ આપણો આન્સર હશે. ઓપ્શનમાં લખ્યા હશે 4 ભાગ્યા 5, 5 ભાગ્યા 4, ઓકે, 3 ભાગ્યા 2. આ બધી વસ્તુ હશે. તો આ રીતે આન્સર લઈશું. બીજું, આ એક્ઝામ્પલમાં હજુ પણ આગળ જઈએ અને પૂછે, બરાબર, કે હિલિયમ કેટલા પર્સન્ટેજ છે? હિલિયમ કેટલા ટકા છે? આવું પૂછી દે તો શું કરવાનું? તો જે ફ્રેક્શન આવ્યો હોય 4 ભાગ્યા 5 ગુણ્યા 100 કરી દેવાના, તો આપણને એના ટકા મળી જાય. 5 એ 20, 20 ચોક 80% શું હશે? હિલિયમ હશે. ઓકે, 80% શું હશે? હિલિયમ હશે. એ તો અહીંથી પણ ખબર પડી જાય. જો હિલિયમ કેટલા મોલ છે? 4 મોલ છે. અને આ કેટલા મોલ છે? 1 મોલ છે. 4 એ 1 છે તો 100 એ કેટલા હોય? કેટલા હોય? 80% હોય. ખ્યાલ આવી ગયો?
તો આ છે એના કન્સેપ્ટ્સ. ઓકે, એક હોમવર્કમાં લખી દો એક્ઝામ્પલ. હું ટાઈમ ના આપતો હોય લખવાનું તો તમે પોઝ કરી શકો છો, પાછા આવી શકો છો, રિવાઇન્ડ કરી શકો છો. બરાબર, બધી અવેલેબલ છે બધી વસ્તુ. હોમવર્ક શું જોઈશું? હોમવર્ક. ચલો, સમાન દળના આના જેવો જ દાખલો છે. કોન્સેપ્ટ ખબર પડી જશે તો આવડી જશે. સમાન દળના ગાયબ થઈ ગયો. હિલિયમ, મિથેન, ડાયોક્સિજન. ઓકે, નળાકારમાં મિશ્ર કરેલા છે અથવા તો ભરેલા છે. ભરી દો એટલે મિક્સ થઈ જ જાય. બરાબર, તો હિલિયમનું શું શોધવાનું છે? કુલ દળના કેટલા ટકા, કુલ દબાણના કેટલા ટકા હિલિયમ ધરાવે છે. તો આપણે જે લાસ્ટમાં ટકા શોધ્યા 4/5 × 100, એ રીતે આપણે શું શોધવાનું છે? હિલિયમના પર્સન્ટેજ શોધવાના છે. આવડી જશે. ત્રણેયનું દળ કેવું છે? સમાન છે. અણુભાર લખી દેવાનો, દળ ધારી દેવાનું, જેથી આપણે એને ઇઝીલી ભાગી શકીએ. ઓકે, પછી એનો આન્સર આવી જશે. ચલો, તો નોટ ડાઉન કરી દો ફટાફટ. તો આજે આપણે આટલું જ જોઈશું. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય. ચેનલને શું કરશો? શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને કમેન્ટ તો કરવાની જ છે. ઓકે, બાય. ઓલ ધ વેરી બેસ્ટ.